વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં મંગેતરની હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. એસીપી પ્રણવ કટારિયાના જણાવ્યા મુજબ ઘટનાથી એક દિવસ પહેલા યુવક સચિન રાઠવા અને રેખા રાઠવા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાને પગલે સચિને લગ્ન તોડવાની વાત શરૂ કરી હતી, જેના કારણે ઉશ્કેરાઈને રેખાએ દુપટ્ટા વડે ગળું દબાવી સચિનની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસ તપાસ મુજબ બંને છેલ્લા 3 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે થયો હતો. સચિન વારંવાર રેખા પર શંકા કરતો હોવાથી મતભેદ વધતા ગયા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન રેખાએ પોલીસને ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સખત પૂછપરછ બાદ હત્યા સ્વીકારી હોવાનું પોલીસનું નિવેદન છે. ગત 30 તારીખે મકરપુરા પોલીસ સ્ટેશનને એક રેલવે હોસ્પિટલમાંથી એક જાણ થઈ કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા, એ મરણ ગયેલ છે. જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા, જે એમના મંગેતર છે, લગ્ન નથી કરેલા. એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો 30/12ના રોજ 30/12ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે. એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ. જે મરણ જનાર સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ. આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એનું હત્યા કરેલી. એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી. ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આજે એનો મંગેતર છે સચિન, એ સતત એના ચારિત્ર પર શંકા કરતો, સતત શંકા વેમ કરતો. બંને 3 વર્ષથી એક રીતે લિવિનમાં રહેતા હતા. જે આ રેખા રાઠવા છે એ રેલવેમાં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાએ નોકરી મળેલી. આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય, ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો. સચિન સતત શંકા વેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે. આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી, એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એનિમિક છે, તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણા મારતો. તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને 3 દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે. હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે. આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. ઇન્ટેન્શન જે રેખાનો છે એ ગુના બાબતનો એ ક્લિયર થયો છે, પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો મળશે. એવા આક્ષેપો કરેલા છે. હાલ પૂરતા એના કોઈ સમર્થનકારી પુરાવા મળેલા નથી. 29 તારીખે બનાવ કે 30મી તારીખે બને? 30 તારીખે આપણને જાણ થઈ અને બનાવ 29 તારીખનો છે. 30 તારીખે આપણને રેલવે હોસ્પિટલથી જાણ થઈ. ફરિયાદ ક્યારે નોંધાઈ? ફરિયાદ આપણે ગઈકાલે નોંધી છે. એક્સિડેન્ટલ ડેથ જે છે એ 30 તારીખે નોંધેલી છે. એ અત્યાર સુધીની તપાસમાં નીકળેલું નથી. ફક્ત રેખાની ધરપકડ કરેલી છે. હા, એ જ મેં આપને કહ્યું કે કોઈ પ્લાનિંગ કરેલું હોય એવું જણાતું નથી. જે સચિન છે એ હાલ કોઈ અધિકારીની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો રેલવેમાં અને એ જ્યારે બપોરે જમવા આવેલો એ જમીને તરત નીકળી જતો હતો, પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો, એને માથું દુખતું હતું એવું રેખાનું કહેવું છે
અને એ વધારે રોકાઈ ગયો. એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે અને આ તારીખે આ હત્યાને અંજામ આપવો, એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી. પણ આવેશમાં આવીને ઝઘડાનું સ્વરૂપ મોટું થતાં આ બનાવ બન્યો હોય એવું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જણાવ્યું. લેડીઝ આ રીતે બન્યું જે આરોપી છે એ એકલી આ ઘટનાને અંજામ આપી શકે એમ છે અત્યારે, કારણ કે અત્યારે હાલ ફક્ત એક ગુનો નોંધાયો છે, જેમાં રેખાની પ્રાથમિક ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી છે. હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં, એ બધી જ તપાસો એ જ પોલીસ તપાસ હવે કરશે. આગળ તો એ દિશામાં તપાસ કયા કયા પાસાઓ પર કરશે? આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે. રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણજનાના પિતાનું કહેવું છે તો એ પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે, અને જેના કારણે આ હત્યા કરેલી છે, એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં હજુ વધારે તપાસ કરીશું. સીસીટીવી ફૂટેજ જોઈશું, એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરાવીશું. કબજામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં એ બાબતની તપાસ? એ બાબતની તપાસ કરીશું. રિમાન્ડની કાર્યવાહી કરી છે? હજુ હાલ એરેસ્ટ કર્યા છે. હજુ આપણે એમની જે પૂછપરછ ચાલુ છે, પૂછપરછ દરમિયાન જો કોઈ રિમાન્ડની જરૂરિયાત હશે તો એ પણ માંગીશું. કેટલા સમયથી સાથે રહેતા હતા ને આ પ્રેમ સંબંધ આમનો કેટલા વર્ષથી હતો? છેલ્લા 3 વર્ષથી એ લોકો પ્રેમ સંબંધ છે એમનો, અને 3 વર્ષથી સાથે રહેતા હતા. વચ્ચે જ્યારે અમુક આ એક પ્રેમ સંબંધ હોય, વચ્ચે જ્યારે એમને 1-2 વખત બ્રેકઅપ થયેલું છે, ત્યારે આ છોકરો અલગ જતો રહેલો અને પછી પાછો ફરીથી એની સાથે આવેલો. એ રીતે છે. બંનેના પરિવારને જાણ છે કે બંને અહીંયા સાથે રહે છે.